રોટલીનું ધીંગાણું શાંત થયું અને અંતે જાન વરઘોડે ચડી. અમરેલીના ધારીના ખીસરી ગામે ગત 26 જાન્યુઆરીએ જે લગ્નમંડપ રોટલીની માથાકોટમાં રણમેદાન બન્યો હતો અને જાન લીલા તોરણે પાછી વળી હતી, એ જ લગ્ન આજે ફરી એકવાર રંગે ચંગે યોજાયા છે. આ વિવાદનો અંત લાવવામાં ખીસરીના સરપંચ જયસુખભાઈ અને દેવભૂમિ દેવળિયાના સરપંચ નાથાલાલ સુખડિયાએ પહાડ જેવડી ભૂમિકા ભજવી છે. બંને ગામના સરપંચોની મધ્યસ્થી અને સમજાવટ બાદ બંને પક્ષો વચ્ચેની કડવાશ દૂર થઈ અને આજે ફરી એ જ વરરાજા અને એ જ કન્યાના સુખરૂપ લગ્ન લેવાયા. માત્ર એક રોટલી માટે જ્યાં 15 લોકો લોહી લુહાણ થયા હતા, ત્યાં આજે મીઠાઈ વહેંચાઈ અને જાનૈયાઓ અને માંડવિયાઓએ સાથે મળીને લગ્નનો આનંદ માણ્યો. સમાજની એકતા અને વડીલોની મધ્યસ્થીએ સાબિત કરી દીધું કે સમજાવટથી ગમે તેવા મોટા વેર પણ ટળી શકે છે.